અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા ભૂકંપના કારણે હજીરા સ્થિત ઇન્ડિયન ઓઇલ કોઓપરેટિવ લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોઓપરેટિવ લિમિટેડ અને ભારત પેટ્રોલિયમ કોઓપરેટિવ લિમિટેડના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસિલિટીઝ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોક ડ્રીલ યોજાઈ હતી। IOCL ખાતે 8 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો। ભૂકંપ આંચકાથી પેટ્રોલિયમ ભરેલી 4, 6 અને 7 નંબરની ટેન્કમાં પેટ્રોલિયમ લીકેજ થયાનું જાણવા મળ્યું હતું, જેથી 4 અલગ અલગ ટીમો દ્વારા ટેન્કોનું ડેમેજ અસેસમેન્ટ એટલે કે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। IOCL ટર્મિનલ ખાતે 12 થી 15 પેટ્રોલિયમ સ્ટોરેજ ટેન્કોમાં 25,000 કિલોલીટરથી વધુ પેટ્રોલિયમ સ્ટોરેજ થાય છે। સ્ટોરેજ ટેન્કોમાં પેટ્રોલ, ડીઝલ સહિતના બાયોડીઝલ જેવા જ્વલનશીલ પદાર્થ સ્ટોરેજ કરવામાં આવે છે। પેટ્રોલિયમ ટેન્ક MS-માંથી પેટ્રોલ લીકેજ થયું હતું, ત્યારબાદ ઇમરજન્સી સાયરન વાગ્યું હતું। કંપનીની ફાયર ફાઇટર ટીમે લીકેજ કંટ્રોલ કરવા ભારે જહેમત ઉઠાવી હતી। લીકેજ કંટ્રોલ કરવા કંપનીએ હજીરાની સહયોગી કંપનીની મદદ લીધી હતી। ટેન્કમાંથી લીકેજ કંટ્રોલ ન થવાથી જિલ્લા કલેક્ટર તંત્રને જાણ કરવામાં આવી હતી। ભૂકંપના આંચકાથી સુનામી જેવી આપત્તિની સ્થિતિ સર્જાય ત્યારે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટરની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મોક ડ્રીલના ભાગરૂપે 12 વ્યક્તિનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। 2 વ્યક્તિઓને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। આ સાથે આકસ્મિક સમયે કોઈપણ પ્રકારના જાનમાલને નુકસાની ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સહિત વિવિધ વિભાગના પ્રયાસથી સફળ જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોક ડ્રીલ યોજવામાં આવી હતી। હજીરા સ્થિત BPCL ડેપો ખાતે મોક ડ્રીલના ભાગરૂપે પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસિલિટીઝના સ્ટોરેજ ટેન્કને ભૂકંપથી નુકસાન થયું હતું, જેમાં કુલ 16 પેટ્રોલિયમ સ્ટોરેજ ટેન્ક છે, જેમાં ઇથેનોલ, HFHSD, હાઈ ફ્લેશ, હાઈ સ્પીડ ડીઝલ પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવે છે। ભૂકંપના આંચકાથી ટેન્ક નંબર 5માં ડીઝલ, 8 અને 9માં પેટ્રોલ મેજર લીકેજ થવાનું જાણવા મળ્યું હતું। સાથે ટેન્ક નંબર 7 અને 8 લીકેજ કંટ્રોલ દરમિયાન ડાયકોલમાં ક્રેક થવાથી લેવલ 3 કોલ જાહેર કરતા, જેમાં ફાયર, મેડિકલ, સિવિલ, ડિફેન્સ સહિત SDRFની ટીમે ડેપોમાંથી 5 વ્યક્તિઓનું રેસ્ક્યુ કર્યું હતું, જેમાંથી 2 વ્યક્તિઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કુલ 12 થી 15 જેટલી પેટ્રોલિયમ સ્ટોરેજની ટેન્કો છે, એના ડેમેજ એસેસમેન્ટ બાદ એવું ધ્યાન ઉપર આવ્યું કે 3 ટેન્કની અંદર ઓઇલ લીકેજ એટલે કે સ્પિલેજ છે। એમની ડાઇક પણ તૂટી ગઈ છે ભૂકંપને લીધે, એમાંથી પણ સ્પિલેજ છે। તો એ સ્પિલેજને કેવી રીતે કન્ટેન કરવું, કેવી રીતે રોકી રાખવું અને એ પેટ્રોલ જેવો જ્વલનશીલ પદાર્થ છે એના લીકેજને લીધે આગ કેવી રીતે ઉદ્ભવે નહીં, તેને માટેની જે એક્સરસાઇઝ છે એ ફાયર વિભાગ, સુરત મહાનગરપાલિકા, IOCLના કર્મચારીઓ, NDRFની ટીમ, એ તમામ લોકોની ટીમ સાથે મળીને એક્સરસાઇઝ કરવામાં આવી। હજીરા સ્થિત HPCL ડેપો ખાતે મોકડ્રીલના ભાગરૂપે ભૂકંપ બાદ કંટ્રોલ રૂમની છતમાં ભારે તિરાડો જોવા મળી હતી। આગની અસરના આધારે વિસ્તારનું ઝોનિંગ કરવામાં આવ્યું છે। ડાઇક 1 અને ડાઇક 4 ને ડેન્જર ઝોન જાહેર કરીને ડેમેજ મૂલ્યાંકન શરૂ કરીને ડાઇક TT, ગેન્ટ્રી, TLF પંપ હાઉસ, TWD પંપ હાઉસ, VRU, OWS વિસ્તારની પુષ્ટિ કરવામાં આવી હતી। ટાંકીના નિરીક્ષણ પર એવું જણાયું હતું કે MS ટાંકી નંબર 24, જેમની ક્ષમતા 1235 કિલોલીટર છે, જેમાં સ્ટોક 700 કિલોલીટરનો જથ્થો સ્ટોરેજ હતો અને ટાંકી વાલ્વ યોગ્ય રીતે બંધ નથી અને ફ્લેન્જમાંથી ઉત્પાદક લીક થઈ રહ્યું છે। કોમ્બેટ ટીમ ટાંકી ડાઇક પર પહોંચી અને લીકેજને પકડવાનો પ્રયાસ કર્યો, જોકે અનેક પ્રયાસો પછી પણ લીકેજને પકડી શકાયું ન હતું અને MS લીકેજ ચાલુ રહ્યો અને આશરે 2 કિલોલીટર MS ડાઇકની લીકેજ થયો હતો। ફાયર ફાઇટિંગ દરમિયાન MEFG ઓપરેટિંગ વ્યક્તિએ MSની વરાળ શ્વાસમાં જવાથી બેભાન થવાથી મેડિકલ ટીમે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। તાજેતરમાં બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે પત્નીએ કરેલા કોર્ટ કેસની કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી। આ મામલે પત્ની પીડિત પતિઓએ સુરતમાં પ્રદર્શન કર્યું હતું। દેખાવકારોએ તેમના હાથમાં પ્લેકાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારીઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષ આયોગની રચના કરવાની પણ માંગ કરી હતી।
આંદોલનકારીએ જણાવ્યું હતું કે ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ. મર્દને પણ દર્દ થાય, એ પણ જીવ લઈ લે એવું હોય છે. મર્દ એટીએમ નથી. સુરત શહેરના અઠવા લાઇન્સ સર્કલ ખાતે પત્ની પીડિત પુરુષ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેનું કારણ હતું કે બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે આત્મહત્યા પહેલા એક વિડીયો બનાવ્યો હતો અને તેના પર તેની પત્નીને હેરાન કરવાનો આરોપ લગાવાયો હતો. અતુલ સુભાષ આત્મહત્યા કેસને લઈને નવી ચર્ચા શરૂ થઈ. આ સંદર્ભે કાયદામાં મહિલાઓને આપવામાં આવેલા અલગ અધિકારોના દુરુપયોગ કરવામાં આવ્યો હોવાને લઈને આ ઘટના બની હોવાની ચર્ચા છે. અતુલ સુભાષના આત્મહત્યા કેસના વિરોધમાં અઠવા લાઇન્સ સર્કલ ખાતે દેખાવકારોએ પ્લેકાર્ડ હાથમાં લઈને વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા પત્ની પીડિત પતિઓમાં કેટલાકે પ્લેકાર્ડ્સ પર પુરુષોના અધિકારો એ માનવ અધિકાર છે લખ્યું હતું, જ્યારે અન્ય લોકોએ 2014થી 2022 સુધીના પુરુષોના આત્મહત્યાના કેસોના આંકડા લખ્યા હતા. કોઈ સરકારને પુરુષ પંચની નિમણૂક કરવાની વિનંતી કરી રહ્યું હતું, તો કોઈએ લખ્યું હતું કે નકલી કેસ માનવતા વિરુદ્ધ ગુનો છે. કેટલાક પ્લેકાર્ડમાં મેન નોટ એટીએમ લખી આંદોલનકારીઓએ પોતાની આગવી શૈલીમાં પુરુષોની પીડા વ્યક્ત કરી હતી. हम लोग प्रोटेस्ट कर रहे हैं बिकॉज अतुल सुभाष करके जो एक विक्टिम था जिसने फेक केस की वजह से आत्महत्या की है 9/12 को, ठीक है, तो हम उसके खिलाफ प्रदर्शन कर रहे हैं कि उसको न्याय मिले और पुरुषों के लिए भी एक सही कानून बने. आज की तारीख में ऐसा हो रहा है कि कई सारी महिलाएं फेक केस कर रही है पुरुषों पे, जहाँ पे ये साबित भी हो जाता है कि ये केस एक गलत केस किया गया था, तो भी न्याय में उनके लिए कोई भी दंड का प्रावधान नहीं रखा गया है. तो हम ये चाहते हैं, हमारी संस्था ये चाहती है कि पुरुषों के लिए भी एक आयोग बने और हम पुरुष लोग भी अच्छे से न्याय प्राप्त कर सकें. देखिए, घटना के बारे में तो मैं आपको नहीं बता सकता या मैं स्टेटमेंट नहीं दे सकता, बट मैं आपको ये ज़रूर बता सकता हूँ, यहाँ पे हम जितने भी विक्टिम करे हैं, हमारी वाइफ ने कहीं ना कहीं हम पे मुकदमे किए हैं, ऐसे ऐसे मुकदमे किए हैं जिसकी वजह से हम कोर्ट के धक्के खा रहे हैं. जहाँ हमारी गलती नहीं है वहाँ पे भी हमें कोर्ट को साबित करना पड़ रहा है कि ये चीज़ हमारे साथ गलत हुई है. इन सब के बावजूद हम मेंटेनेंस दे रहे हैं. मेंटेनेंस देने पे भी हमारी जो वाइफ है वो हमें बच्चों से मिलने नहीं दे रही, प्लस हमसे सेटलमेंट के नाम से हमें पैसा मांगा जा रहा है हमसे. સુરતના પત્ની પીડિત ચિરાગ ભાટિયાએ જણાવ્યું હતું કે અતુલ સુભાષે બનાવટી કેસના કારણે આત્મહત્યા કરી છે. તે અંગે અમે વિરોધ કરી રહ્યા છીએ. અતુલ સુભાષને ન્યાય મળવો જોઈએ અને પુરુષો માટે યોગ્ય કાયદો બનાવવો જોઈએ. ઘણી મહિલાઓ પુરુષ પર ખોટા કેસ દાખલ કરી રહી છે. જો કોર્ટમાં સાબિત થાય કે કેસ ખોટી રીતે કરવામાં આવ્યો હતો, તો પણ ન્યાયમાં મહિલાઓ માટે સજાની જોગવાઈ નથી. પુરુષો માટે એક પુરુષ આયોગ બનાવવું જોઈએ જેથી પુરુષોને ન્યાય મળે. વધુમાં જણાવ્યું હતું કે અહીં તમામ પીડિતો પર પત્નીઓએ ખોટા કેસ કર્યા છે. અમે કોર્ટના દબાણનો સામનો કરી રહ્યા છીએ. જ્યાં આપણી ભૂલ નથી ત્યાં પણ આપણે કોર્ટમાં સાબિત કરવું પડે છે કે અમારી સાથે કંઈક ખોટું થયું છે. અમે ભરણ પોષણ ચૂકવીએ છીએ, તેમ છતાં પત્ની અમને બાળકોને મળવા દેતી નથી. અમારી પાસે સેટલમેન્ટના નામે પૈસા માંગવામાં આવે છે, જે ગેરકાયદેસર છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટમાં એક વકીલે અરજી કરી હતી કે દેશમાં રાષ્ટ્રીય મહિલા આયોગની જેમ રાષ્ટ્રીય પુરુષ આયોગ પણ બનાવવામાં આવે, પરંતુ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. એટલે પુરુષો માટે અલગ આયોગ તો કદાચ નહીં બની શકે, પરંતુ આજે વાત અમદાવાદના એ શખ્સની છે કે જેણે 25 વર્ષ પહેલા જ પત્ની પીડિત પુરુષ સંઘ બનાવી દીધો હતો. સુરતમાં માનવ સેવા સંઘ છાંયડો દ્વારા ગરીબ શ્રમજીવીઓના સ્વાસ્થ્યલક્ષી સેવાકીય ક્ષેત્રે કામ કરવામાં આવી રહ્યું છે. આ સંસ્થા દ્વારા વેસુ વિસ્તારમાં શ્યામધામ મંદિરની બાજુમાં 3700 વાર જગ્યામાં 200 બેડની રાહત દરની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સુરતમાં માનવ સેવા સંઘ છાંયડો છેલ્લા 26 વર્ષથી ગરીબ શ્રમજીવીઓના સ્વાસ્થ્યલક્ષી સેવાકીય ક્ષેત્રે અઢી દાયકાથી કામ કરે છે. ત્યારે આ સંસ્થાની સેવાનો વ્યાપ વધી રહ્યો છે. સંસ્થા દ્વારા વેસુ વિસ્તારમાં શ્યામધામ મંદિરની બાજુમાં 3700 વાર જગ્યામાં 200 બેડની રાહત દરની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. છાંયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહે કહ્યું કે હોસ્પિટલના બાંધકામ સ્થળ પર 29મી ડિસેમ્બરના રોજ માનસ મંડળ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં દાતાઓ સહિત મહેમાનોને હોસ્પિટલની પ્રગતિ અંગે માહિતી આપવામાં આવશે. સમગ્ર હોસ્પિટલને મળનાર ફંડ પૈકી કોપર્સ ફંડ ઊભું કરી અત્યંત જરૂરિયાતમંદ તેમજ વીમા કવચ તથા આયુષ્માન કાર્ડ વગરના સામાન્ય દર્દીઓ માટે સુવિધા આપી શકાય તે માટે વિચાર વિમર્શ કરવામાં આવશે. સ્વર્ગસ્થ હસમુખલાલ હોજીવાલા પરિવારે 37 વાર જગ્યા આપી છે અને એમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર 200 બેડની હોસ્પિટલ રહેશે. તેમાં તમામ પ્રકારની સુવિધાઓ અમારી રહેશે અને તમામ પ્રકારના રોગોને માટેની સારવાર કરવામાં આવશે. આ તમામ સારવાર રાહત દરે કરવામાં આવશે અને તે ઉપરાંત અત્યંત ગરીબ આયુષ્યમાન વગરના કે કાર્ડ વગરના અથવા તો ઇન્સ્યોરન્સ કવરેજ ન હોય તેવા કોઈપણ પેશન્ટને માટે એક નવી સ્કીમ બનાવવામાં આવશે અને એ પેશન્ટ સારવાર વગર મૃત્યુ ન પામે એને માટે કાળજી લઈને આવી સ્કીમ દ્વારા એની સારવાર કરવામાં આવશે. અમારો આની અંદર કાર્ડિયાકથી માંડીને ઓર્થોપેડિક, ન્યુરોલોજી, કિડનીને લગતા પેશન્ટો, કેન્સર, આ બધા જ પ્રકારના રોગોને કવર કરવામાં આવનાર છે. અમારા 4 મોડ્યુલર ઓટી છે, એક સેપ્ટિક ઓટી છે, આંખ વિભાગ પણ શરૂ કરવામાં આવશે. આઈસીયુ છે, આઈસીયુની અંદર પણ અમે રાહત દર આઈસીયુ સેવા હૃદય વ્યક્તિને પણ આપી શકીશું. એનઆઈસીયુમાં જે બચ્ચાઓને જન્મતાની સાથે પેટીમાં મૂકવામાં આવે છે, બહારના જે ખર્ચા આટલા બધા મોટા થાય છે તો તેમાં પણ રાહત દરે એનઆઈસીયુની ટ્રીટમેન્ટ પણ અહીંયા કરવા જઈ રહ્યા છે. સ્વર્ગીય પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રેડિયોલોજી, કાર્ડિયાક, ઓર્થોપેડિક, આંખની સારવાર, ENT, ડાયાલિસિસ, ફિઝિયોથેરાપી સહિતની સેવાઓ રાહત દરે આપવામાં આવશે. કોપર્સ ફંડ મારફતે ગરીબ દર્દીઓની રાહત દરે હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે, જે અંગેની ડિટેલ પણ દાતાઓને આપવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતના રેલવે સ્ટેશનના ગેટ પાસે સીસીટીવી કેમેરા માટે પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો. આ શેડમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. આ આગની બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ DVR બળી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. સુરતમાં રેલવે સ્ટેશનના ગેટ પાસે પતરાના શેડમાં સીસીટીવી રેકોર્ડિંગ માટેનું કેબિન બનાવવામાં આવ્યું છે. અહીં કોઈ કારણોસર બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે ધુમાડો નીકળતા ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આગ ઓલવવા ફાયરના સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે અતિ વ્યસ્ત એવા રેલવે સ્ટેશન પર આગ લાગવાની ઘટના બનતા જ ફાયર વિભાગ પણ એલર્ટ થઈ ગયું હતું. આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ઘાંચી શેરી અને કાપોદ્રાથી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સીસીટીવી માટે જે DVR હતું તે બળી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવી લીધો હતો. સુરત શહેરમાં ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે ચાલતા ટેમ્પોમાંથી તેલની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ચોરી માટે ચોરોએ અનોખી રીત અપનાવી છે. તેઓ ચાલતા ટેમ્પોની પાછળ ચડીને સ્ટન્ટ કરીને તેલના ડબ્બા અને બોક્સ ચોરી કરે છે. તાજેતરમાં સામે આવેલી 2 ઘટનાએ ખાદ્ય તેલના ડીલરો અને ટ્રાન્સપોર્ટર્સને ચોંકાવી દીધા છે. રાંદેર વિસ્તારમાં તિરુપતિ કપાસિયા તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોર એક ચાલતા ટેમ્પાની પાછળ ચડીને તેમાંથી 24 લીટર તેલના 2 બોક્સ ચોરી કરી જતા દેખાયો. આ બોક્સમાં કુલ 12 લીટર તેલના પાઉચ હતા. ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે ચોર આરામથી ટેમ્પો પર ચડી અને બોક્સને ઉપાડી તેને લઈને ભાગે છે. રાંદેરમાં એક કાર ચાલકે ચાલતા ટેમ્પોની પાછળ ચડી રહેલા ચોરનો વિડીયો પોતાના ફોનમાં શૂટ કર્યો હતો. ચોર ચાલતા ટેમ્પોની પાછળથી 15 લીટરનો તેલનો ડબ્બો ચોરીને લઈ જતો હતો. કાર ચાલકે જ્યારે તેનો પીછો કર્યો ત્યારે ચોર ડરાઈને તેલનો ડબ્બો રસ્તા પર મૂકી નાસી ગયો હતો. આ કિસ્સો વિડીયોના આધારે ઝડપથી વાયરલ થયો છે. ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે આ ઘટના વિશે જણાવતા કહ્યું કે છેલ્લા ઘણા સમયથી ટેમ્પોમાંથી તેલ ચોરી થવાની ફરિયાદો મળી રહી હતી. 8થી વધુ ફરિયાદ અમને દુકાનદારો તરફથી મળી, પરંતુ પુરાવા ન હોવાના કારણે અમે પોલીસ ફરિયાદ કરી નહોતી. અમને સમજાતું ન હતું કે કેવી રીતે આ ચોરી થઈ રહી છે, પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે હવે સ્પષ્ટ થયું છે કે આ ચોરી એ ખરેખર એક આયોજનબદ્ધ ગતિવિધિ છે. ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે વધુમાં જણાવ્યું કે આ પ્રકારની ચોરી માટે ચોર ટેમ્પોના ગોડાઉન પર નજર રાખે છે. જ્યારે ટેમ્પો ખાદ્ય તેલ લઈને નીકળે છે ત્યારે તે તેના પાછળ રેકી કરે છે.
ટ્રાફિક સિગ્નલ કે ધીમી ગતિએ ચાલતા ટેમ્પો તેમને અનુકૂળ રહે છે અને ત્યાંથી તેઓ આરામથી ચોરી કરી લે છે. આવા બનાવો માત્ર ખાદ્ય તેલની ઊંચી કિંમતને કારણે નથી, પરંતુ ટેમ્પો ડ્રાઈવરોને અજાણતામાં રાખીને ચોરી કરવાનો આ એક નવો પ્રયોગ છે, જે હવે ચિંતાનો વિષય બની ગયો છે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના કતારગામ ન્યૂ જીઆઈડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર પાર્ક કરેલી એક કારમાં આગ લાગતા હંગામો મચી ગયો હતો. કચરો સળગાવતા કાર પણ આગની ઝપેટે આવી ગઈ હતી. થોડી ક્ષણોમાં ભયાનક આગમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. કતારગામ ન્યૂ જીઆઈડીસી વિસ્તારમાં કચરો સળગાવતા નજીકમાં પાર્ક કરેલી કાર પણ અગ્નિ ઝપેટમાં આવી ગઈ હતી. કાર નજીક કચરાનો ઢગલો હોવાથી આગે ભારે સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓએ કારને સંપૂર્ણપણે ઝપેટમાં લઈ લીધી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઝડપથી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા ગણતરીની મિનિટોમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે ત્યાં સુધીમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણ બળીને ખાખ થઈ ચૂક્યો હતો. કાર પાર્ક હોવાના કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે કારનો આગળનો ભાગ સળગી જવાના કારણે કાર માલિકને મોટું નુકસાન થયું છે. સુરત શહેરમાં ગેસ લીકેજને કારણે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે પણ ગોળાદરા વિસ્તારમાં ગેસ લાઇનમાં લીકેજ થતા 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ફરી એક વખત ગેસ લીકેજની ઘટના થતા એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. વેસુ વિસ્તારમાં પોદાર રેસિડેન્સી પાસે ગેસ લઈને અંગે ફરિયાદ હોવાથી કંપનીના માણસો દ્વારા સ્થળ પર આવીને કામગીરી કરી રહ્યા હતા. ગેસ કંપનીને ફરિયાદ મળી હતી કે ગેસ ખૂબ જ ધીમો આવી રહ્યો છે, તેને કારણે રિપેરિંગની કામગીરી સોસાયટીના પાસે કરવામાં આવી રહી હતી. રિપેરિંગ દરમિયાન એકાએક જ સ્પાર્ક થતાં આગ લાગી ગઈ હતી. કંપનીના માણસો દ્વારા કામગીરી દરમિયાન જ ઘટના બનતા દોડધામ મચી હતી. ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું કે વેસુ વિસ્તારની અંદર કોલ મળતાની સાથે જ અમે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તો જાણવા મળ્યું કે ગેસ લાઇનની અંદર આગ લાગી છે. રિપેરિંગ દરમિયાન જ આ ઘટના બની હતી, જેમાં રિપેરિંગ કરવા આવનાર વ્યક્તિ જ દાઝી ગયો હતો. તેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ જ્યાં આગળ આગ લાગી હતી તેની આસપાસ વાહનો પાર્ક કરેલા હતા, જે પૈકી એક મોટરસાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી. સુરતમાં 27 ડિસેમ્બરની વહેલી સવારે એક હચમચાવી નાખે એવી ઘટના બની હતી. સરથાણા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવકે ચપ્પુ વડે પોતાની પત્ની અને દીકરાનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ માતા પિતાને પણ ગળું કાપી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે પોતાને પણ ચપ્પુના ઘા મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ આખી ક્રૂરતાની ઘટનાના પ્રત્યક્ષદર્શી એવા યુવકની માતાએ હોસ્પિટલના બિછાનેથી હચમચાવતી ઘટના વિશે જણાવતા કહ્યું કે મારા પુત્રએ એકલા પડી ગયા હોવાનું કહી તમામના ગળા કાપ્યા હતા. સ્મિત જીયાણીએ જ્યારે માતા પર ચપ્પુથી હુમલો કર્યો ત્યારે માતાએ એક તમાચો ઝીંકી દીધો હતો અને ચપ્પુ પણ તૂટી ગયું હતું. જોકે દીકરા પર ખૂન સવાર હોય એમ તૂટી ગયેલા ચપ્પુથી પણ પોતાના હાથ, ગળું અને છાતી પર ઘા માર્યા હતા. હાલ તો યુવાન અને તેના માતા પિતા સારવાર હેઠળ છે. યુવક વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે. દીકરા દ્વારા ક્રૂરતાપૂર્વક હુમલા બાદ માતા ગળું કપાયેલી હાલતમાં ઘરની બહાર નીકળ્યા હતા અને બૂમાબૂમ કરી હતી કે સ્મિતે બધાને મારી નાખ્યા છે એવી બૂમાબૂમ કરતા હતા.
જેથી પાડોશીઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ માતા પિતા અને સ્મિતને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યારે 4 વર્ષનો દીકરો અને પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન માસૂમ પુત્ર ચાહિત અને પત્ની જમીન પર લોહી લુહાણ હાલતમાં નજરે પડ્યા હતા, જ્યારે પિતાના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. માતાના ગળાના ભાગે ચપ્પુના ઘા મારતા તેમની શ્વાસ નળીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને પણ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. એટલે મગજમાં ટેન્શન ભરાઈ ગયું. હું એકલો એમ. મારા જેઠ ગુજરી ગયા. ક્યાં ગુજરી ગયા છે? તો મેં 5 દી લગી ગયા એની ઘેરે. તો અહીંયા બીજા મારા જેઠના છોકરા એને ના પાડી કે તમે હવે નહીં આવતા. શું કામ ઝઘડો છે અગાઉનો? એ ઝઘડો 2 ભાઈ કામે ઓફ થઈ ગયા ને મારા જેઠની બે મારા ઘરવાળા 2 કામે જતા. એને કાંઈ અમે સોતેલા ઉઠ્યા તરત કાંઈ બોલો નતો કાંઈ. તમે સૂતા હતા? સૂતા હતા. તો તમે એવું કીધું કે આ ના કર, આવું શું કામ કરસ? ભાનમાં આવ્યા પછી જાગી ગયા પછી જાગી ગયા એટલે મારતો હતો એટલે મેં સીધો હાથ જ પકડી લીધો અને ધોનને મારી હાથ પકડી લીધો. રસમાં શરીરથી ભાંગી ગઈ. મેં પકડ્યો હાથને આમ જોરથી વાગી ગઈ. મેં પકડીને એ ભાંગી ગઈ. એટલું અમને મારી લીધું હતું એને. હત્યારા સ્મિતે પોતે આપઘાતનો પ્રયાસ કરવા માટે બંને હાથની નસ કાપી, છાતી પર ચપ્પુના ઘા અને ગળા પર પણ ઘા મારી ઈજા કરતા તેને પણ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. હાલના તબક્કે પોલીસ દ્વારા સ્મિત વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્મિતે મરવા માટે અલગ અલગ તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. માતા પિતાને ચપ્પુના ઘા મારવા જતાં તૂટી ગયેલા ચપ્પુથી પોતાને ઘા માર્યા હતા. ત્યારબાદ રેઝર વડે બંને હાથના કાંડાઓ કાપ્યા હતા. આ સાથે જ નાની કાતર વડે પણ ગળાના ભાગે ઘા માર્યા હતા, જ્યારે અન્ય એક ચપ્પુ વડે છાતીના ભાગે પણ ઘા માર્યા હતા. હાલ તો સ્મિતની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુરતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત હોસ્પિટલો પૈકીની એક સુરત જનરલ હોસ્પિટલના સ્ટાફે લાંબા સમયથી પડતર પગાર વધારાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધમાં સફાઈ કામદારો, લેબર ટેકનિશિયન અને નર્સો સહિત વિવિધ વિભાગોના કર્મચારીઓએ હાજરી આપી હતી. તેમણે હોસ્પિટલના કર્મચારીઓમાં વધતી જતી અસંતોષને વ્યક્ત કર્યું હતું. કર્મચારીઓનો આક્ષેપ છે કે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જીવન ખર્ચ અને મોંઘવારી વધતા છતાં છેલ્લા 3 વર્ષથી કોઈ પગાર વધારો આપવામાં આવ્યો નથી. આના પરિણામે કર્મચારીઓ માટે નોંધપાત્ર નાણાકીય મુશ્કેલી ઊભી થઈ છે, જેઓ પૂરા કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ વિરોધ કર્મચારીઓની નિરાશા અને મેનેજમેન્ટ દ્વારા તેમની ચિંતાઓ પર ધ્યાન ન આપવાથી નિરાશાની હતી. કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પગાર વધારાની માંગણી કરી રહ્યા છે, પરંતુ તેમની અરજીઓ બહેરા કાને પડી છે. વિરોધના જવાબમાં સુરત જનરલ હોસ્પિટલ ટ્રસ્ટના અધ્યક્ષ સુનિલ મોદીએ સ્વીકાર્યું કે હોસ્પિટલ ખરેખર આર્થિક રીતે પડકારજનક સમયનો સામનો કરી રહી છે. જોકે તેમણે ખાતરી આપી હતી કે કર્મચારીઓના પગાર સમયસર ચૂકવવામાં આવી રહ્યા છે. મોદીએ પગાર વધારાના અભાવને હોસ્પિટલની ખાધ માટે જવાબદાર ગણાવ્યું હતું, જે છેલ્લા 3 વર્ષથી સતત મુદ્દો છે. પડકારો હોવા છતાં ખાતરી આપી હતી કે કર્મચારીઓને પગાર વધારો મળે તે સુનિશ્ચિત કરવા મેનેજમેન્ટ નક્કર પ્રયાસો કરી રહ્યું છે. તેમણે સ્ટાફને ધીરજ અને સમજણ રાખવાની અપીલ કરી હતી, કારણ કે હોસ્પિટલ તેની નાણાકીય મુશ્કેલીઓને ઉકેલવા માટે કામ કરી રહી છે. જો થોડું ધ્યાન અમારા પ્રમુખ થોડું ધ્યાન આપે અહીંયા તો આ હોસ્પિટલ ચાલવાની છે, નથી ચાલવાનું એવું નથી. પણ જ્યારથી મધુવન સર્કલ પાસે નવી હોસ્પિટલ ચાલુ થઈ છે, અમારા સાહેબ અહીંયા બિલકુલ ધ્યાન આપતા નથી. અહીંયા મેડિકલ ડિરેક્ટર છે કે નથી અમારા પ્રમુખ અહીંયા ટાઈમ આપતા. અહીંયા થોડું ધ્યાન આપે તો આપી સારું ચાલે. બીજી કે અમારી માંગણી છે કે દર 3 વર્ષે અમારો પગાર કેટલો વધારે, 70 રૂપિયા પ્રમાણે વર્ષનો પગાર, 70 પ્રમાણે વર્ષનો પગાર, એવી રીતે 3 વર્ષનો પગાર. તો દાખલા તરીકે 70 વર્ષ 27 વર્ષ થયા હોય તો 2000 રૂપિયા વધે. એવી રીતે આટલી નાનો એમાઉન્ટ છે તો બી સાહેબ લોકો કહે છે કે અમારી પાસે પૈસા નથી, અમારી પાસે પૈસા નથી. અમારી માંગણી એટલી છે, અમે અત્યારે 25 વર્ષ મને 25થી આવા બધાને, કોઈને 5 થયા, કોઈને 10 થયા છે, કોઈને 15 થયા છે, બધા કર્મચારી છે. અમારો પહેલાં ટાઈમ ટુ ટાઈમ વધારો થતો હતો, પણ અત્યારે છેલ્લા 6 વર્ષથી અમારો વધારો થતા જ નથી. 3 વર્ષનો વધારવા માટે અમારે દર વખતે લડવું પડે છે. અત્યારે તો
3 વર્ષ પટી ગયા અને 4થું વર્ષ ચાલુ થયું. દર મહિને અમારી મિટિંગો થાય છે. સાહેબ એમ કહે છે કે આવતા મહિને તમારો પગાર વધીને આવી જશે, પણ એ વધારતા નથી. દર મહિને અમારી મિટિંગ થાય છે, સાહેબો બોલાવે છે, અમારી મિટિંગ થાય છે અને એને પછી પાછા કેન્સલ કરી નાખે છે. આવી રીતે કરતાં કરતાં આજે વર્ષ પતી ગયું છે, છતાં એ વધારો કરતા નથી. એટલે આજે આ સાહેબને મળવા માટે અમને બોલાવેલા. સાહેબ આવ્યા પછી પાછા અત્યારે એમ કહે છે અમારા પાસે પૈસા નથી. તો શું છે ને આ લોકોની માગણી જે છે તેમાં કોઈ વિવાદ નથી. મને એને માટે પૂરેપૂરી સહાનુભૂતિ છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ પ્રતિકૂળ છે. માટે એ લોકોનું જે 3 વર્ષે જે વધારો થાય એ વધારાના પૈસા આપી નથી શકતા. તેને માટે અમે કહ્યું છે કે અમારો પ્રયત્ન ચાલુ છે, પરંતુ એ લોકોનું કેવું છે કે અમને કાલે અથવા તો અમને આગલા પગારમાં મળવા જોઈએ. મેં કહ્યું કે આપણે મેનેજિંગ કમિટીની મિટિંગ બોલાવીને તેની અંદર આપણે ડિસ્કશન કરીએ ને તો નક્કી કરીએ. એ લોકો કે તમે અમને લખીને આપો કે 2 દિવસમાં અમને પૈસા તમે આપવાનો પ્રોમિસ આપી દો અમને. એવું એ નવી હોસ્પિટલની વાત બધી જ ખોટી છે. નવી હોસ્પિટલમાં અમે બહારથી ડોનેશન લાવીને કામ કરીએ છીએ. અહીંયા પણ કામ કરી શકાય, પણ અહીંયા અમને જોઈએ તેવો સહકાર મળતો નથી. સુરત જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરાયેલો વિરોધ આરોગ્ય કર્મચારીઓને પડતી સમસ્યાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત દર્શાવી છે. હોસ્પિટલ મેનેજમેન્ટે તેના કર્મચારીઓની ચિંતાઓને દૂર કરવા માટે નક્કર પગલાં લેવા જોઈએ, જેમાં પગાર વધારો આપવાનો સમાવેશ થાય છે. તે સુનિશ્ચિત કરવા માટે કે તેઓ અયોગ્ય નાણાકીય તણાવ વિના દર્દીઓને ગુણવત્તાયુક્ત સંભાળ પૂરી પાડવાનું ચાલુ રાખી શકે. સુરતની પુણા પોલીસે મોટી માત્રામાં બાતમીના આધારે દારૂ પકડી પાડ્યો હતો. પુણા કેનાલ રોડ પાસે આવેલા ખુલ્લી જગ્યામાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂનો બોટલો કબજે કરી હતી. દારૂ માટે પાયલોટિંગ કરનાર આરોપીની ધરપકડ કરી હતી અને અન્ય 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા. ગેરકાયદેસર દારૂ પરની નોંધપાત્ર કાર્યવાહીમાં પુણે પોલીસે 31મી તારીખે એક સૂચનાના આધારે દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પુણા કેનાલ રોડ પાસેના ખુલ્લા વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જ્યાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, દારૂ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે અંદાજે ₹6,91,000ની કિંમતના જપ્ત સામાન સાથે એક મોપેડ અને એક ટેમ્પો પણ જપ્ત કર્યો હતો. દારૂનો પાયલોટિંગ કરનાર આરોપીની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે પુણા પોલીસે આ કેસના સંબંધમાં અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ ઓપરેશન શહેરમાં ગેરકાયદેસર દારૂના વેપારને રોકવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પુણે પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પુણે પોલીસ દ્વારા ભૂતકાળમાં આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ઉરુલી કંચન વિસ્તારમાં 3 લાખની કિંમતનો ગેરકાયદેસર દારૂ જપ્ત કરવાનો સમાવેશ થાય છે. પોલીસે દ્વિચક્રી વાહનો પર દેશી દારૂનું પરિવહન કરવા બદલ વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે, જે ગેરકાયદેસર દારૂની સપ્લાય ચેનને વિક્ષેપિત કરવાના તેમના પ્રયાસોને પ્રકાશિત કરે